રાજકોટમાં પ્રસરી રહેલી શાંતિ વચ્ચે કેટલાક અસામાજિક તત્વોએ ફરીવાર શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કર્યો છે। શહેરના પુનિતનગરમાં સિટી બસમાં તોડફોડ કરવામાં આવી હોવાનો બનાવ નોંધાયો છે। દલિત સમાજ દ્વારા વિરોધ નોંધાવવા સિટી બસમાં તોડફોડ કરવામાં આવી છે। દલિત સમાજ દ્વારા વિરોધ નોંધાવતા બસમાં તોડફોડ કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પુનિતનગરમાં એક સિટી બસમાં તોડફોડ કરવામાં આવી છે અને ગત રાત્રે પણ જે પ્રમાણે અનેક એસટી બસોને ના કાચ તોડવામાં આવ્યા હતા, આગ ઝંપી કરવામાં આવી હતી અને તેના જ જે ઉનાના પ્રત્યાઘાત હવે પુનિતનગર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। ત્યાં પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા વધુ એક વખત બસને નિશાન બનાવવામાં આવી છે અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। સવાલ અહીં ઊભો થાય કે ગત રાત્રે જે પ્રમાણે તંગદિલી ભર્યો માહોલ, જે પરિસ્થિતિ વણસી હતી, એ પરિસ્થિતિ પર કાબુ જોકે આવી ગયો હતો, પરંતુ વધુ એક વખત આ પ્રમાણે ઘટના ન બને તે માટે સવારથી પોલીસ ચાંપતો બંદોબસ્ત હોવા છતાં પણ કેટલાક તત્વો આ કૃત્ય કેવી રીતે કરી ચૂક્યા અને કરી ગયા તો હાલ પોલીસ કે દિશામાં તપાસ કરી રહી છે, તેઓને પકડવા માટે શું કાર્યવાહી થઈ રહી છે તેવા અનેક હાલ શંકા કુશંકાની વચ્ચે કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। હાલ તો દલિત સમાજ દ્વારા વિરોધ નોંધાવવા કેટલીક બસોમાં કાચ તોડવાની ઘટના પ્રકાશમાં આવી છે। સિટી બસમાં ખાસ કરીને આ કાચ તૂટી ગઈ છે।